ઓરસંગ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર લોકસભા વિસ્તારમાં આવતા ફેરકુવાથી બોડેલી અને બોડેલીથી જાંબુઘોડા પાવાગઢ રાષ્ટ્રીય રાજમાર્ગને ફોરલેન કરવા તથા જર્જરિત પુલો અને રસ્તાઓને વિશેષ યોજના હેઠળ તાત્કાલિક નવા બનાવવા લોકસભા સાંસદ જશુભાઈ રાઠવાએ કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકરીને રૂબરૂ મળી રજૂઆત કરી હતી। આ સાથે જ છોટાઉદેપુર પંથકમાં ભારે વરસાદને કારણે છોટાઉદેપુરથી વડોદરા મુખ્ય હાઇવે પર પાવી જેતપુર પાસે આવેલા સિંહોદ પાસે ઓરસંગ નદીનો બ્રિજ તૂટી ગયો હતો અને જિલ્લાના અનેક બ્રિજ જર્જરિત બન્યા છે અને મુખ્ય માર્ગો બિસ્માર બન્યા છે, જેથી પંથકની પ્રજાને ભારે હાલાકી પડી રહી છે। આ તમામ જર્જરિત બ્રિજોને મુખ્ય માર્ગોને વિશેષ યોજના હેઠળ તાત્કાલિક નવા બનાવવા માટે લોકસભા સાંસદે કેન્દ્રીય મંત્રીને ભારપૂર્વક રજૂઆત કરી હતી અને મધ્યપ્રદેશથી ગુજરાતને જોડતા મુખ્ય ધોરીમાર્ગ ફેરકુવાથી બોડેલી અને બોડેલીથી પવિત્ર યાત્રાધામ પાવાગઢ મુખ્ય રાષ્ટ્રીય રાજમાર્ગને 4 માર્ગીય કરવા રૂબરૂ રજૂઆત કરી।